ધામરેજ ગામના સમુદ્ર કાંઠે બિનવારસી કન્ટેનર આવ્યું છે। સૂત્રાપાડાના ધામરેજ ગામના દરિયા કિનારે બિનવારસી કન્ટેનર તણાઈ આવ્યું છે। આ કન્ટેનર જોવામાં ટાંકા જેવું લાગી રહ્યું છે। કન્ટેનરમાં શું છે એ કોઈને ખબર નથી। આ કન્ટેનર કાંઠે આવતા ગામ લોકોના સામે નજારો જોવા મળ્યો છે। નજારો જોતા જ ગામ લોકોએ ધામરેજ ગામના સરપંચ ઓગળભાઈને જાણ કરી હતી। ત્યારબાદ સરપંચ દ્વારા પોલીસ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી। આ ઘટના સ્થળે કલાકોના સમયમાં સ્થાનિક પોલીસ તૈનાત રહી હતી ને એલસીબી પોલીસ તેમજ એસઓજી પોલીસે એ કન્ટેનરની જાણ કસ્ટમ પોલીસને કરી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ વાઢેર ધામરેજ। ભગવાનભાઈ નારણભાઈ ચાવડા મારી બાજુમાં જે ઊભા છે એ ધામરેજ ગામના સરપંચના પ્રતિનિધિ શ્રી ઓગળભાઈ વાળા આજરોજ ધામરેજ દરિયા કિનારે મચ્છરાથી પસનાવડા સાઈડ મધ્યમ ભાગની અંદર કન્ટેનર તણાઈને આવ્યું છે, જેની ઓગળભાઈએ પોલીસને અને કસ્ટમને જાણ કરેલ છે, પણ કલાક દોઢ કલાક જેવો સમય વયો ગયો તો પ્રશાસન હજી કોઈ સ્થળ ઉપર આવેલ નથી। તો વહેલી તકે પ્રશાસન આવી અને યોગ્ય કરવા વિનંતી।